मजा आएगा ना भिड़ो। ઓલી રેખલી મુઈ એમાં જોઈ તો જો કેટલું ઘી ભર્યું છે આ બાપરે એ આમ તો જો મારી માટે ઘી છે એ ખાટલી બડા સાઈઝ ભરી છે અરે કીધું કે આ ઉપાડી તો ઘી ઘી કરતી હતી મેં કીધું ઘી લઈ જાય તારા ધંધા આવા જ હોય હવે પી મારી માં સાઈઝ તું એ કાઈ વાંધો નહીં આ સાસે ઘીરે રાખીશ અને આ ગોળી રહીને આમથી આપણે ગોળી ભેગી થઈ જઈએ અને ઈ હે ને ભંગારિયાને દઈ દીધી એટલે કેટલાય પૈસા તોય આવી જાય છે પણ હવે શું કરશું હે હવે શા ચોરી કરવા જઈશું આજ તો કાઈ વેલ્યુ નહીં આઈને શાક બીજે ચોરી કરશું આ બવણીમાં કાઈ ન વેલ્યુ આ બવણીના તાઈ વેવીને શું રૂપિયા 250 આવશે હે કિરડી આ ટપુ દાદાને ઓલે જા હોય તો સોરવા હિંમત કરી એ ટપુ બાપા રહ્યા ને એને ઘણું ભેગું કર્યું છે અને આમ જો અત્યારે હે ને એને ટબા જેવા થાય ને આમ ખાટલામાં પડ્યા છે પંખો ચાલુ કરી એ રેકલી અહીંયા મોટી ધાપ મારી યાર એ હા કિરણ આ નાની મોટી સોયું કરશું ને તો આપણા ભાંડા નહીં ભરાય આપણે છે ને મોટો હાથ મારી તો આપણા ભાંડા ભરાય રે ને તો થોડાક દી ઉપાડી નહીં એ સાચી વાત હાલ હાલ આખા ઘરના આખા ઘરના મારા બાપ તું સમજ ગાંડો નથી તું હવે નાનો નથી તને એમ કે કોઈ મને કહેનારું નથી આ રોડી અમતી કે છે આ બેઠો ને કે ઢોકા ભેગો પાડી દે સાનો માનો હલો મન એ બજારો ખાટલે ઢળીને દેવું તમને શું થાય છે છોકરા આ ચાલુ નથી લાવી દેતા ને કે ઘડીક સોરે ગળિયા આજે બેવા વિયો જાવ એ ન હોય મારે ખાટલો ઢળીને ઊભું પડે છે ને ઢળા દે સોર આવે સોર કિરુડી આમ તો જો આ બજારમાં કોઈ માણા દેખાતું જ નથી આમ તો જો અને આ ટપુડો ડોહો તોરા દીએ ખાટલો આડો ઢારીને ફૂતો હે એ પણ ભલે ફૂતો દેખાડો કેનમાં આપણે ખાટલો બરકી ન્યૂઝ अभी मजा आएगा ना भिड़ो। મુશ્કેલી હું તો તારે નીકળી નથી આપતી એ પણ સાથી નીકળી એ કઈ નકરી ભેંસ જેવી થઈ હો અને દેખાડો કરીને આ ટપુડો ઉઠી જશે આમ તો જો આ ટપુડો મારો રોયો કેવો કહેવાય કાંઈ નહીં માર્ગમાં ખાટલો ઢારીને હું તો કિરુડી આડો ખાટલો હે ને એટલે ઘરમાં કાંઈક તો હશે હો હોય આ તો ટપુડો ખાટલો રાખીને પૂતો હોય અને રેખલી કયો કા નીકે ટપુડો માં પાઈ દો ને તો ગંધાઈ જાય છો એ હાલ યે આ તો એને નિરાયથી ચોરી કરવી છે રેખલી માર પેલા પાણી પીવું મારું ગળું ફૂકાય છે એલી આવા સોરીના ઓલે આવીને છે ને પાણી તને પીવું એમ થયું કાંઈ નહીં પણ તરસ તો લાગે જ નહીં એ ઘડી અને કીવડી આ ડબ્બા પર આડો ખાટલો ઢારીને હુતા હે અને આમાં કાંઈ દેખાતું જ છે ને કાંઈ હોય એવું છે તો ખરું એ તો આડો ખાટલો રાખીને હુવે એ શ્યામ જો થેલા માંથી તો બે આમ તો સાંધીને પીનું હોય નીકળી લીલી લાઈન પાડી મરસું પકડાઈને ખાતો છે એટલે પૈસા ભેગા થાય રેખલી આમ તો જો લોટરી
કેટલા બધા પૈસા એકલી નોટ ઉપાડી માં એ રેકલી એટલે જ કે ને આ ટપુડો આમ તો જો ખાટલો આડો રાખીને હુવે છે સાથી જયા એ આમ તો આ સોર ગમે અહીંયા સોરી કરવા આવે તો જડે એ આ તો સંપલના ખોખામાં પૈસા રાખે લઈ લે આઈ ખાઈ ખા આ છે ને પ્રિયા જોઈજો થોડાક ને કાપી એવા મૂકે એવો ડોહો જોઈ લે આ ડોહાના પૈસા કેવો મારો બેટો મૂકે આઈ નીકળ ખા એ આ ભેંસ જેવી પણ નીકળતી નથી માથે થઈને ભાઈ હું હાટામાં ઘરકી ના હેતી એમ જ કઈ જોજે માથે પગ મૂકતી હતી ને ये मत गए हो ये आ तो मासे पैसा ने रेखली गणवानी ओरे टपूड़ा तारी बहु मेहरबानी અલી આલી શું નીકળી હો વેમની ને કે ટપુડા તારી બહુ મહેરબાની આ હું કઈ ટપ્પા ભાઈ આપણને જા ખાતા ના દીધા પૂછી ના દીધા હે જા ખાતા નો દીધા કાઈ નહીં પેલી ટપડાને ઘરે આપણે થાપ મારી છે તો એની મહેરબાની ને કીની મહેરબાની એ હાસુ જો કિરુડી આમાંથી 3000 તારા અને 3000 મારા 100000 હે 7000 છે ખોટું બોલમાં 1000 કપસુ ઠકમાં હા તો દર હે ને 7000 છે તો ગણલા ગણવા હોય તો આ પણ આખની બાલુડી એ આઈ ને કિરુ મોડું થાય છે દેખલી ક્યાં બેકી દીધી ના અને તો તમે પૈસા ગણતી હતી ઈ તો અમાર શેઠે પગાર કરી દીધો ને એટલે ચોર પંટી છે કાપ નખ મારી આવી અરે રાને કાઈ કે ને આખા ગામમાં તમાર વખાણ થાય ચોર પંટી છો તમ ચોર ના પીડી કે હારી નથી કરતા એ જા બાલુ ડોશી એ કીધું કોને કેતી નહીં નકર આમ તો જો મારા જેવી ભૂંડી છે ચાય ને ભાઈરી હોય પણ તો હાની થાવ હોય ચોર પંટી કા હારી અમે છે ઓહો એ આમ તો જો ભૂતના પેટની કેવા ધક્કા દેશે નકરી સોંટી માઈ મને કે એ બાલુડી ડોસી ચોર પટ્ટી હશે તું મને કાઈ ન તમે સોંટી બે છો હું નથી હવે ભાઈ સામે ચોર પટ્ટી અને તારું કોર રાખું ચોર તમે પટ્ટી બે સોંટી હકા ભલે તે ખબર હાની હું જોરો એ હારવા મંડાવા હારી લાગે હુંડી લાગો થાય લે આમ તો જો પાછી હાની ધોડે છે ભૂતના પેટની ગામ નીકળને હવે સાને એક ગરા રાયડું પાટી અને કીરુડી આ ભાલુડીનો ઉપાડો બહુ કા તરત આપણને કિસ તને સોરીને જ લાગ્યું હો પણ મેં સંપલું કાઢ્યું પણ મારી નો એકી એ ગૌઠી હતી ને એટલે મને જીવ નો આલ્યો ન તો એક સંપલા પાડી હોત દે તો આપણું કોઈ નામે ન લે આમે કે તેની ઘરેથી હું એક દી સંપલ સોરી આવી હતી એટલે જ કીધું ઈશ તો દાદા પૈસા આપો માં ભૂલવા જાવું છે એવું છે ઘરે કાંઈ ઉભા રહ્યો હમણાં હું પૈસા ઘરમાં લઈ આવું હો એટલે આ કાંઈક ફળિયું બળિયું બાંધ આ તડકાનો હજી તો હું કહું છું ટોપી ભલે છોરી ગયા પણ કંઈક લુગડું બાંધી દે સરપંચ મને તેમ થાય કે હવે બજારે બેહું ને તો સંપલ હાથમાં લઈને બેહું નકર સોરી જાય લોકો એ સરપંચ તમને કાંઈ ખબર છે મારા ઘીરે 7000 કોક ચોરી ગયું છોકરા હજી પગાર લઈને આવ્યા હતા જો હે ટકા મારી દીકરીની તારી વાત થાશી આ તો આયે દિન ચોર્યું થવા માંડી એ ટકા તું જા કયો કા નોખલાને ને પેથિયાને ને મફતને ને બધાને કહી અને કઈ આવો સોરે હાલો બધાને ભેગા કરવા આ કોણ ચોરી કરે છે ને એનું નિરાકરણ લાવવું હશે ઈ વાત હાશી સરપંચ આજ તો આખું ગામ ભેગું જ કરી આ બજારે બધાને હાથ કરી આવું નતારે ખાંધે અરે અત્યારે એબી બધાને બોલાય આખા ગામના ને આખા ગામના ને કે હારું હાલો હું સરપંચ જાઉં ગયો ગા હાથ કરવા બધા એ કરતો હોય પણ અત્યારે ચંપલ પહેર કાંઈક પગમાં નહીં કોઈ કાઢી જાય તારા ડોહા સરપંચ બી કેવડી રહી ને એટલે હાસ કા બી જ એવો હું જોઉં તો કોઈ ઉઘાડો ને પગે ઉઘાડા એ તારો ડોહો માંદો પડીશ ઝેરી મલેરિયા થઈ જાય ખબર છે હારું હાલો આમ જો ટપુ જરાય મુંજામાં તમ તારે એ સરપંચ મારે તમને હું વાત કરવી એ પણ વળે એવું તે શું છું તમારી હારે એ હું ફોનમાં વાત કરતી હતી ને તે સાહેબની પાણી મેઠે મેં
કે તમારી બોણી કોક ચોરી ગયું તેવું તો વળી કોણ હશે? અરર એ આવી ને આવી સોરીની રાડ્યું આવે છે એ તમ તાર મુંજાવમાં તમે અત્યારે જાઓ અને હમણાં ઘડીક વરા સોરે આવો હમણાં બધાને અહીંયા મારે ભેગા કરવા જોયું ને ટપુ સાચી વાત છે. કેટલી રાડ્યું આ હમણાં કલાક થઈ તા ચોથી રાડ આવી હે રૂપારી ઓલા સરપંચ એવું ભેગા કર્યા ને શું હારું કર્યા તો તમને નથી ખબર બાજુમાં એ આપણા ગામમાં કોક ચોર પેદા થયું હે એટલે ચોકમાં ભેગું થવાનું કીધું હે અને હા મારી તો કોક સાસની બોણી ચોરી ગયું અને ઓલા ટપુ દાદાના 7000 ચોરી ગયું અને ઓલા ટકો નો રહ્યો ને સગનો ઈને કોક ટોપી ચોરી ગયું હે તો માનો કે ન માનો તો કાંઈ નહીં ને ઓલે તો રેખલી ને કીરુડી ઉપર મને આવું જાય છે બધું બોલ એ બોલો માં ને કે કોક ખાંભી જાય છે ને તો કોઈ નવરા નામ નો દેવાય આપણે નહીં તો માનશો જ નહીં કાંઈ ઈ જ મને જીના ઉપર દાવ જાય છે બોલ એકલી યા મને તો ધક ધક થાય છે એ આમ તો જો ગામ ભેગું કર્યું આપણે પકડાઈ નહીં જઈ ને એ કીરુડી મુઈ એ તું આમ કરીશ ને તો આમ થયું આપણે બીકનું માર્યું પકડાઈ જઈશું પણ અહીંયા હાથ તો રાખ આમ તો જો મારે મશીન ધક ધક ખાવા માંડ્યું એટલે આ કીરુડી એ હેઠો હા રાખ બીકમાં ઓલા ઘરે કાંટો લાગ્યો હોય ને આપણને હે ને બીક દરી જાય ને એટલે આપણને એમ થાય કાંઈક કઈડ્યું એમ હાથે આપણું ને આપણું ઝેર સડે તું બીમાં સમજો હાલ આપણે સાન્યું માન્યું સાંભળશું એ કોનું કે હે ઈ જે થોડીક આપણને કાંઈ નામ આપણું આવ્યું કે હાલે સાન્યું સાંભળશું બે હે માતાજી ધ્યાન રાખજો અમે પકડાવી નહીં આ ટકો જો અહીંયા ની આવ્યો તમે તો સોર્યું છું ઈ ગુડાણા જે વહટીમાં લેવાના ઈ તો આયા નહીં આ ટકો કોણ જાણે સારે આવે અત્યારે નોંખલાને ની આયા હુયો હું જોઈ હા એટલે મીટિંગ ચાલુ કરી ને સરપંચ એ સાલું જ કરી પણ તું હાકરવા જો ઈ જ કોઈ જ આયા ને નોંખલો ની એ નોંખલા તો જાણ ઝાડા થઈ ગયા ઈ કે છોકરાને કાઢું કે મને એવું કીધું પણ છોકરો નો હાલે નોંખલાની જરૂર હતી આ જે હોય ચાલુ કરો ને મીટિંગ હવે મીટિંગ ઈમણામ નહીં ચાલુ થાય પંચમાં માણસ જોય જા ઓલી કડવી ડોશીને નોંખલીને હાકરતો હોય એની બેન હાથ કરતો હોઉં. હા એવું ડોસી આલી કે તોય હારું એ ટેકે ટેકે હે જોશે તો ખરા ને ટપુડાઈની ચોરી થઈ આ રૂપાળી વહુની ઓલી બાઈની ચોરી છે હવે આમાં આપણે પંચ નિર્ણય કેવી રીતે લેવો પંચાયત તો હોવા જોઈએ ને હાલો ગાયો ગા જાતો હું તો ગાયો કા જાતો હોય ને આ ટકો ઢાય કજી ઉકાળો રખડાવે હે સરપંચ તમે માનો કે ના મને રેખલી કીરુડી સોય કે મુઈ છે એ બાલુ વહુ તમે તો કહી દીધું કે કિરણને રેખલી બે ચોરી કરે છે પણ આપણે એમણામ ખાતરી વગર કોઈ ઉપર આરોપ ન નાખી હતી એ બાલુભાઈ કે છે ને એ હાસું જ હોય રેખલી અને કીરુડી બે સોન પણ જીવ છે ને કે આવ્યો નહીં હે ટપુડા તારા કઈ તારીખે પૈસા સોરાણા હતા એ મારા છોકરા 12 તારીખે પગાર લઈને આવ્યા હતા ને 12 તારીખે સોરી જા કે હા સરપંચ ઓલી 12 તારીખે તો કીરુડી ને રેખલી બે ગણતી આવતી જ મેં ભારી હતી તેની જો આપણું નામ આવ્યું રેખલી હું કહેતી હતી ને તને કે આ ભાલુડી આપણને ભારી જાય હતી આ ભાલુડી તો કચાચ નીકળી આને તો દિયાઈ જવું નથી આપણું નામ ઠોકી જ દીધું મેં તને કીધું તું કે બાલુડી આપણું નામ દઈ દીશે એટલે જ મારું મશીન ધક ધક થાતું તું હવે શું કરશું એ ઘડી હું સરસા કરે સરપંચ પેલા સરપંચ નું સાંભળી હે શું વાત કરો છો બાલુ કિરણ ને રેખલી પૈસા ગણતું તું તો આ સોરી ટપુડા ઈને જ કરી હોય તો હાલો આપણે તો કિરણ ને રેખલી ને ઘીરે સમજે છે સુઈના મનમાં હે સરપંચ એ ઓલા નોંધલી માં જા ને ઈ કે રેકડી લેતો કે હું આવું કે મારે બેટે એ પણ રેકડી વગર ઘડીક નહીં લાકડીને ટેકે હાલીએ કે ના ઓલા અમથાન સકડો પડ્યો ને હું લઈને આવું હું ગાયો ગાવો એ તું ગમે એમ કરીને આય અને આમ જો એ ઓલી રેખલી ની ઘીરે લઈને આવજે અમે અહીંયા પાથરા જઈશી કા અહીંયા સુઈ નહીં લેવા દવાનું ને એ ઈ આ કહેશે કે ઈ પૈસા ગણતું તું એટલે મારો શક એમ કે થાય છે કે પૈસા ઈને જ છોર્યા હોય આ ટપુડાના કાંઈ વાંધો નહીં જે હોય હાલ હું અહીંયા આવું સકડું લઈ હા તે પાથરો અહીંયા લેતો આય ડોશીને એ હા હાલો ટપુ ઊભા થાવ તમે બસ રૂપાળીઓ કિરણના ઘીરે મારી બોણી નીકળે ને મર્ડર જ કરી નાખું ભગવાન નાની બરણીમાં મર્ડર નો કરાય 20 વર્ષની જેલ છે ઈ તમને ભાન છે હાલો હાલો માર મોટા હામુ જોવો માં
હા આ છોકરું સરપંટું નીકળ્યું ખું સંપલ લઈ ગયું યાર રેખલી યા આમ તો જો હવે આપણે શું કરશું મને હવે થાય સરપંચ ને કાકા બાપા ઘર ગોતવા એ કે આપણે હે ને મુંબઈ ગયું છે આ હિંમત કરી એ થોડાક દી મુંબઈ થી પાછું ન થાવ આ બધા ભૂલી જાય તે પાછું હોય આપણા ઘરવાળા જ્યાં તેલ લેવા આમ થાય છોકરા બકરા છે જ નહીં તો ઓલી રૂપારી બવણી માં તો કે કિરણ નું ફિશ કે મદદ કઈ ખુબાની માં મર્ડર શું તું કરી એમે મુંબઈ નો ઠેલા ફરી હાલમાં મર્ડર કરવું હોય કે હે ખસ કે મર્ડર કરવા ઓલી બાલુડી નું ત્યાણ્યું નતું એ બાલુડી ના સંપલ લઈને બીયું ગયું એને એમ કે કોક ચોરી જશે આમ તો જો આ નાના નાના ત્યાણ્યાને ખબર પડવાની કમર ગામમાં સોર છે યાર એકલી મોર ના ઈંડા ચીતરવાના નો હોય કે બાલુડી જવું ત્યાણ્યું